जय श्री कृष्ण विद्यार्थी मित्रों। હવે આજના લેક્ચરમાં આપણે એક બહુ જ મહત્વનો ટોપિક જોઈશું, અન્ય રીતે માલની જાવક. ઇન્ટ્રોડક્શન આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું હતું, પણ છતાં પણ એકવાર જોઈ લઈએ. અન્ય રીતે માલની જાવક. હવે માલની જાવક એટલે શું? કે માલ ધંધામાંથી જાય છે. નોર્મલી તમે તમારા ગ્રાહકને માલનું વેચાણ કરો તો માલ ધંધામાંથી જાય. ખરીદેલો માલ પરત કરો તો માલ ધંધામાંથી જાય. ગ્રાહકને માલનું વેચાણ કરીએ તો માલ ધંધામાંથી જાય. ખરીદેલો માલ પરત કરો તો માલ ધંધામાંથી જાય. તો અન્ય રીતે માલની જાવક કોને કહેવાશે? કે વેચાણ, ખરીદ પરત સિવાયના અન્ય વ્યવહારોના કારણે માલ ધંધામાંથી જાય. વેચાણ, ખરીદ પરત સિવાયના અન્ય વ્યવહારોના કારણે માલ ધંધામાંથી જાય. ફોર એક્ઝામ્પલ, માલ ચોરાઈ ગયો, માલ ધંધામાંથી જાય છે. માલ આગમાં બળી ગયો, માલ ધંધામાંથી જાય છે. માલ વરસાદમાં પલળી ગયો, માલ ધંધામાંથી જાય છે. માલ અકસ્માતમાં નાશ પામ્યો, માલ ધંધામાંથી જાય છે. માલ અંગત વપરાશ માટે અથવા તો ઘર વપરાશ માટે લીધો, માલ ધંધામાંથી જાય છે. માલ ધર્માદામાં આપ્યો, માલ ધંધામાંથી જાય છે. માલ નમૂના તરીકે મફત વેચ્યો અથવા તો જાહેરાતમાં આપ્યો, માલ ધંધામાંથી જાય છે. તો આ દરેકે દરેક વ્યવહારમાં તમે જોશો તો એક પણ જગ્યાએ વેચાણ કે ખરીદ માલ પરતનો ટોપિક નથી આપેલો, છતાં પણ માલ ધંધામાંથી જાય છે. આને કહેવાશે અન્ય રીતે માલની જાવક અથવા તો અન્ય રીતે ગયેલ માલ. અન્ય રીતે માલની જાવક અથવા તો અન્ય રીતે ગયેલ માલ માલ ધંધામાંથી જાય છે. ઓકે. અને માલ માટે નિયમ એપ્લાય થશે માલ મિલકતના ખાતાનો નિયમ, કે માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર, જાય તો જમા. માલ મિલકત ધંધામાં આવે તો ઉધાર, જાય તો જમા. સ્પેસિફિક આપણે માલ માટેનો નિયમ બોલીએ તો માલ ધંધામાં આવે તો ઉધાર, જાય તો જમા. માલ ધંધામાં આવે તો ઉધાર, જાય તો જમા. અને અહીંયા દરેકે દરેક વ્યવહારમાં માલ ધંધામાંથી જાય છે. દરેકે દરેક વ્યવહારમાં માલ ધંધામાંથી જાય છે, જમા કરો. બરાબર. ક્વેશ્ચન એ થશે કે સર માલ ધંધામાંથી જાય તો જમા તો કરીશું, તો તે માલ ખાતે લખાશે, બટ ખાતું કયું લખવાનું? કારણ કે આપણે પહેલાં ભણ્યા છે વ્યવહારની બેવડી અસરમાં કે ખરીદી હોય માલની ખરીદી હોય તો ખરીદ ખાતું લખાશે, માલનું વેચાણ હોય તો વેચાણ ખાતું લખાશે, ખરીદેલો માલ પરત કરો તો ખરીદ માલ પરતનું ખાતું લખાશે, વેચાણ માલ પરત કરો તો વેચાણ માલ પરતનું ખાતું લખાશે. તો પછી માલ ચોરાઈ જાય, આગમાં બળી જાય, વરસાદમાં પલળી જાય, અકસ્માતમાં નાશ પામે, અંગત વપરાશ માટે લઈ જાઓ, ઘર વપરાશ માટે લઈ જાઓ, ધર્માદામાં આપો, નમૂના તરીકે મફત વેચો એટલે કે જાહેરાતમાં આપો. તો આ બધામાં ખાતું કયું લખવાનું? તો આ બધા જ અલગ અલગ વ્યવહાર માટે એક કોમન ખાતું યુઝ કરીશું, ખરીદ ખાતું. કયું ખાતું? ખરીદ ખાતું. તરત ક્વેશ્ચન થશે, સર સ્ટાર્ટિંગમાં જ બોલે કે માલ ખરીદો તો ખરીદ ખાતું આવે. તો વાત સાચી છે, પરંતુ અન્ય રીતે માલની જાવક અંગેના વ્યવહાર માટે પણ ખરીદ ખાતું જ આવે છે. તરત ક્વેશ્ચન, તો ખરીદ ખાતું ઉધાર કરવું કે જમા કરવું? તો નિયમ એપ્લાય કરો ને, માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર, જાય તો જમા. ફોર એક્ઝામ્પલ, માલ ખરીદ્યો તો ત્યાં માલ ધંધામાં આવે છે તો ઉધાર કરવાનું. અહીંયા અન્ય રીતે માલની જાવક છે. અહીંયા તો માલ ધંધામાંથી જાય છે તો ખરીદ ખાતું આપણે શું કરીશું? જમા કરીશું. ક્વેશ્ચન થશે કે ખરીદ ખાતું જ કેમ? તેનો આન્સર છે માલ ચોરાઈ ગયો. તો ભાઈ માલ ચોરાશે ક્યારે? ચોરાશે માલની ખરીદી કરશો એમાંથી જ ચોરાશે ને. 10,000નો માલ હતો, 2,000નો માલ ચોરાઈ ગયો, એનો મતલબ કે મારી પાસે ખરીદેલ માલ ટોટલ હતો 10,000નો અને 2,000નો માલ ચોરાઈ ગયો, તો ખરીદેલ માલ કેટલો રહ્યો? 8,000નો રહ્યો. એટલે આવું કહેવાશે કે અન્ય રીતે માલની જાવક અંગેના વ્યવહારના કારણે ખરીદેલ માલમાં ઘટાડો થાય છે. ખરીદેલ માલમાં ઘટાડો થાય છે અથવા તો ખરીદીમાં ઘટાડો થાય છે. ખરીદેલ માલમાં ઘટાડો થાય છે અથવા તો ખરીદીમાં ઘટાડો થાય છે. એટલા માટે ખરીદ ખાતાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આનો કન્સેપ્ટ આ લખ્યો છે, જેને ધ્યાન રાખજો કે અન્ય રીતે માલની જાવક અંગેના વ્યવહાર સાથે સંકળાયેલ એક ખાતું અથવા તો પ્રથમ ખાતું માલનું ખાતું આવે. બટ માલનું ખાતું એટલે કયું ખાતું લખાશે? તો આન્સર છે ખરીદ ખાતું. કયું ખાતું?
ખરીદ ખાતું અને અન્ય રીતે માલની જાવક હોવાથી માલ ધંધામાંથી જાય છે, અન્ય રીતે માલની જાવક હોવાથી માલ ધંધામાંથી જાય છે અને આપણો નિયમ કે છે માલ ધંધામાંથી જાય તો જમા, માલ ધંધામાંથી જાય તો જમા થશે. તો આપણે જે આ 10 સેન્ટેન્સ જોવાના છીએ ને, દરેકે દરેક માટે કોમન ટોપિક એટલે પ્રોપર ઇન્ટ્રોડક્શન સમજી લેજો કે અન્ય રીતે માલની જાવક હોય એટલે માલનું ખાતું આવે ને આવે જ, માલ ધંધામાંથી જાય જ છે તેથી જમા જ થાય. પણ ખાતું કયું વપરાશે? ખરીદ ખાતું. એટલે હવે આપણે આના પરથી ડાયરેક્ટ બોલી શકીએ કે અન્ય રીતે માલની જાવક હોય તો કમ્પલસરી ખરીદ ખાતું જમા થાય. અન્ય રીતે માલની જાવક હોય તો કમ્પલસરી ખરીદ ખાતું જમા થાય. 10 સેન્ટેન્સમાં તમે આન્સર જોઈ લેશો. દરેકે દરેક જગ્યાએ આન્સરમાં તમને આ જ વસ્તુ દેખાશે કે ખરીદ ખાતું, માલ મિલકતનું ખાતું, માલ ધંધામાંથી જાય છે, જમા કરો. ખરીદ ખાતું, માલ મિલકત ખાતું, માલ ધંધામાંથી જાય છે, જમા કરો. ઓકે, હવે શરૂઆત કરીએ સેન્ટેન્સ. રૂપિયા 10,000નો માલ ચોરાઈ ગયો. બધાથી પહેલો પોઈન્ટ, રૂપિયા 10,000નો માલ ચોરાઈ ગયો. માલ ચોરાઈ ગયો, માલનું ખાતું, માલ મિલકત ખાતું, માલ ધંધામાંથી જાય તો જમા. પરંતુ કયા ખાતે જમા કરશો? ખરીદ ખાતે. કયા ખાતે? ખરીદ ખાતે. 10,000નો માલ ચોરાઈ ગયો તો ખરીદ ખાતું જમા કરીશું 10,000થી. એટલે જો જમાનો તો આ 10 સેન્ટેન્સમાં કોઈ ક્વેશ્ચન નથી આવવાનો, ફિક્સ જ છે. ખરીદ ખાતું જમા થાય અને થાય જ પૂરેપૂરી રકમથી ખરીદ ખાતું જમા થશે. ક્વેશ્ચન રહેશે ઉધારનું. હવે ઉધાર બાજુ માટે ધ્યાન રાખજો, જો વ્યવહાર આપણી ઈચ્છાથી થતો હોય તો તેને ખર્ચ કહેવાય. વ્યવહાર આપણી ઈચ્છાથી થાય તો તેને ખર્ચ કહેવાય. ફોર એક્ઝામ્પલ, માલ દાનમાં આપ્યો તો તેને ધર્માદા ખર્ચ કહેવાય, કારણ કે દાનનો વ્યવહાર આપણી ઈચ્છાથી થાય. માલ જાહેરાતમાં આપ્યો તો જાહેરાત ખર્ચ કહેવાશે. માલ જાહેરાતમાં આપ્યો તો જાહેરાત ખર્ચ કહેવાશે. એ વ્યવહાર આપણી ઈચ્છાથી થાય છે. ઓકે, તો આપણી ઈચ્છાથી થતા વ્યવહાર માટે આપણે ખર્ચ શબ્દ યુઝ કરી શકીએ, પણ જે વ્યવહાર આપણી ઈચ્છાથી ન થાય એ ધંધાનું નુકસાન કહેવાય. ફોર એક્ઝામ્પલ, માલ ચોરાઈ ગયો તો તેને કહેવાશે ચોરીથી થયેલ માલનું નુકસાન. માલ આગમાં બળી ગયો એને કહેવાશે આગથી થયેલ માલનું નુકસાન. માલ વરસાદમાં પલળી ગયો એને કહેવાશે વરસાદથી પલળી ગયેલ માલનું નુકસાન. માલ અકસ્માતમાં નાશ પામ્યો અને કહેવાશે અકસ્માતમાં થયેલ નુકસાન. બરાબર છે? તો વ્યવહાર આપણી ઈચ્છાથી થાય તો ખર્ચ, ઈચ્છાથી ન થાય તો નુકસાન. ઓકે, એટલે અહીંયા તમે વ્યવહારમાં જોશો 10,000નો માલ ચોરાઈ ગયો, માલ ધંધામાંથી જાય તો ખરીદ ખાતે જમા. ઉધાર કોને કરશો? તો માલ ચોરાઈ ગયો તો નુકસાનનું ખાતું, પણ કયું નુકસાન લખાશે? ચોરીથી માલનું નુકસાન. જેથી આમનો શું થશે? ચોરીથી માલના નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. ચોરીથી માલના નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. નેક્સ્ટ સેન્ટેન્સ છે આપણું, રૂપિયા 12,000નો માલ આગમાં બળી ગયો. માલ આગમાં બળી ગયો. અન્ય રીતે માલની જાવક, સંકળાયેલું એક ખાતું માલનું ખાતું, માલ મિલકત ખાતું, માલ ધંધામાંથી જાય તો જમા. સંકળાયેલું એક ખાતું માલનું ખાતું, માલ મિલકત ખાતું, માલ ધંધામાંથી જાય તો જમા. પણ કયા ખાતે? તો આન્સર છે ખરીદ ખાતે. તો ખરીદ ખાતું જમા કરીશું. ક્વેશ્ચન રહેશે ઉધારના ખાતાનો. જો વ્યવહાર આપણી ઈચ્છાથી થાય તો ખર્ચ, ઈચ્છાથી ન થાય તો નુકસાન. જો વ્યવહાર આપણી ઈચ્છાથી થાય તો ખર્ચ, ઈચ્છાથી ન થાય તો નુકસાન. અને અહીંયા આગથી બળી ગયો છે તો આપણું નુકસાન કહેવાશે. તો અહીંયા કયું ખાતું ઉધાર કરીશું? આગથી માલના નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. અથવા તો આગથી બળી ગયેલ માલના નુકસાન ખાતે પણ લખી શકો. આગથી બળી ગયેલ માલના નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. નેક્સ્ટ સેન્ટેન્સ, રૂપિયા 15,000નો માલ વરસાદમાં પલળી ગયો. માલ ધંધામાંથી જાય. માલ ધંધામાંથી જાય. માલનું ખાતું, માલ મિલકત ખાતું, માલ ધંધામાંથી જાય તો જમા. માલનું ખાતું, માલ મિલકત ખાતું, માલ ધંધામાંથી જાય તો જમા. એટલે જમા કયા ખાતે કરશો? તો માલ તો લખાય, પણ લખાય શું એકચ્યુઅલમાં? એના બદલે કયું ખાતું યુઝ થાય? તો આન્સર છે ખરીદ ખાતું. તો ખરીદ ખાતે જમા કરી દઈશું 15,000. ક્વેશ્ચન થશે ઉધારનો.
જો વ્યવહાર આપણી ઈચ્છાથી થાય તો ખર્ચ, ઈચ્છાથી ન થાય તો નુકસાન. જો વ્યવહાર આપણી ઈચ્છાથી થાય તો ખર્ચ, ઈચ્છાથી ન થાય તો નુકસાન. તો માલ વરસાદમાં પલળી જાય છે તો નુકસાન જ કહેવાશે. તો અહીંયા લખીશું આપણે વરસાદથી પલળી ગયેલ માલના નુકસાન ખાતે ઉધાર. વરસાદથી પલળી ગયેલ માલના નુકસાન ખાતે ઉધાર અથવા તો વરસાદથી માલના નુકસાન ખાતે ઉધાર. ચેક કરજો આમનો. વરસાદથી માલના નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે 15,000. વરસાદથી માલના નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે 15,000. સોરી. નેક્સ્ટ સેન્ટેન્સ છે ₹17,000નો માલ અકસ્માતમાં નાશ પામ્યો. માલ અકસ્માતમાં નાશ પામ્યો. માલ ધંધામાંથી જાય છે. માલ અકસ્માતમાં નાશ પામ્યો. માલ ધંધામાંથી જાય છે. જાય તો જમા. માલ ધંધામાંથી જાય છે. જાય તો જમા. પરંતુ કયા ખાતે? તો આન્સર છે ખરીદ ખાતે. ઓકે, એટલે ખરીદ ખાતું તો જમા કરશો. હવે ઉધાર કેવું ખાતું કરવાનું? તો જો વ્યવહાર આપણી ઈચ્છાથી થાય તો ખર્ચ તરીકે ઉધાર કરશો. ઈચ્છાથી ન થાય તો નુકસાન તરીકે ઉધાર કરશો. બરાબર છે. હવે અહીંયા અકસ્માતમાં નાશ પામે છે એટલે અકસ્માતથી માલનું નુકસાન કહેવાશે. તો આમનો થશે અકસ્માતથી થયેલ માલના નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. અકસ્માતથી થયેલ માલના નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. જોઈએ આમનો તેની અકસ્માતથી થયેલ અથવા તો અકસ્માતથી માલના નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. રકમ આવશે 17,000 રૂપિયા. ખ્યાલ આવશે આ ટોપિકમાં. ચારે ચાર સેન્ટેન્સનો કોમન કન્સેપ્ટ જોઈ લેજો. ચારે ચાર સેન્ટેન્સની અંદર ચારે ચાર સેન્ટેન્સમાં તમે જોઈ શકો છો માલ ચોરાઈ ગયો. માલ ધંધામાંથી જાય ખરીદ ખાતું જમા 10,000થી. માલ આગમાં બળી ગયો. માલ ધંધામાંથી જાય માલનું ખાતું જમા કરીશું આપણે 12,000થી ખરીદ ખાતે. માલ વરસાદમાં પલળી ગયો. માલ ધંધામાંથી જાય માલનું ખાતું જમા કરીશું ખરીદ ખાતે 15,000. માલ અકસ્માતમાં નાશ પામ્યો. માલ ધંધામાંથી જાય છે તો જમા કરીશું ખરીદ ખાતે ₹17,000. ઉધાર કોને કરીશું? તો પ્રથમની અંદર ચોરીથી થયેલ માલના નુકસાન ખાતે ઉધાર. બીજામાં વરસાદથી પલળી ગયેલ માલના નુકસાન ખાતે ઉધાર. ત્રીજાની અંદર બીજામાં આગથી બળી ગયેલ માલના નુકસાન ખાતે ઉધાર. ત્રીજામાં વરસાદથી પલળી ગયેલ માલના નુકસાન ખાતે ઉધાર. અને ચોથામાં અકસ્માતથી થયેલ માલના નુકસાન ખાતે ઉધાર. બરાબર છે. એટલે ચારે ચારનો કોમન કન્સેપ્ટ આવો બન્યો કે નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. જો વ્યવહાર આપણી ઈચ્છાથી થાય તો ખર્ચ કહેવાય. ઈચ્છાથી ન થાય તો નુકસાન કહેવાય. નેક્સ્ટ ટોપિક છે ₹7,500નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. ઘર વપરાશ માટે લઈ ગયા. બરાબર છે. અથવા તો ઘર ખર્ચ લખાય છે અથવા તો ઘર ખર્ચ લખાય. ઘર ખર્ચ માટે લઈ ગયા. બરાબર છે. તો અંગત વપરાશ માટે લઈ જાઓ. ઘર ખર્ચ માટે લઈ જાઓ. અંગત વપરાશ માટે લઈ જાઓ. ઘર ખર્ચ માટે લઈ જાઓ. ઘર વપરાશ માટે લઈ જાઓ. અલ્ટિમેટલી માલ ધંધામાંથી જાય છે. માલ ધંધામાંથી જાય છે. અને આપણો નિયમ શું કહે છે? માલ ધંધામાંથી જાય તો જમા. માલ ધંધામાંથી જાય તો જમા. પણ કયા ખાતે? ખરીદ ખાતે. બરાબર છે. બીજું અંગત વપરાશ આવે એટલે કયું ખાતું લખીશું? કારણ કે બીજા ખાતાનો જ ક્વેશ્ચન છે. એકચ્યુઅલી ઉધાર તો કરવાનું જ છે. રીઝન આપણે જોવાનું છે. કારણ કે જો વ્યવહાર આપણી ઈચ્છાથી ન થયો હોય, જેમ કે ચોરીથી નુકસાન હતું પહેલામાં, બીજામાં આગથી નુકસાન, ત્રીજામાં વરસાદથી નુકસાન, ચોથામાં અકસ્માતથી નુકસાન હતું. હવે પાંચમામાં ઘર વપરાશ કે અંગત વપરાશ હોય તો એ તો આપણી ઈચ્છાથી થાય. પણ અંગત વપરાશ માટે માલિક ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય તેને ઉપાડ કહે છે. શું કહે છે? ઉપાડ કહે છે. ઓકે, તો અમને શું બનશે? આની ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. રકમ આવશે 7,500. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ ₹20,000નો માલ ધર્માદામાં આપ્યો. ધ્યાન રાખજો, માલ ધર્માદામાં આપ્યો એટલે માલ દાનમાં આપ્યો. માલ ધર્માદામાં આપ્યો એટલે માલ દાનમાં આપો છો. માલ ધંધામાંથી જાય તો માલનું ખાતું જમા.
માલ ધંધામાંથી જાય તો માલનું ખાતું જમા, પરંતુ કયા ખાતે? ખરીદ ખાતે. તો ખરીદ ખાતું જમા કરીશું. ક્વેશ્ચન રહેશે ઉધારનો. જો વ્યવહાર આપણી ઈચ્છાથી થાય તો ખર્ચ, ઈચ્છાથી ન થાય તો નુકસાન. વ્યવહાર આપણી ઈચ્છાથી થાય તો ખર્ચ, ઈચ્છાથી ન થાય તો નુકસાન. અને ધર્માદા તો દાનમાં તો આપણી ઈચ્છાથી જ આપીએ ને, તો આને ધર્માદા ખર્ચ કહેવાશે. આમનો જ બનશે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. ઓકે, એના પછીનું નેક્સ્ટ સેન્ટેન્સ. ₹12,500નો માલ નમૂના તરીકે મફત વેચ્યો અથવા તો જાહેરાતમાં આપ્યો. માલ નમૂના તરીકે મફત વેચ્યો અથવા તો જાહેરાતમાં આપ્યો. હવે માલ તો આપો છો તમે, મીન્સ કે માલ ધંધામાંથી જાય છે. માલ તો આપ્યો જ છે એટલે કે માલ ધંધામાંથી જાય, અને માલ ધંધામાંથી જાય તો જમા. માલ ધંધામાંથી જાય તો જમા, પણ કયા ખાતે? ખરીદ ખાતે. માલ ધંધામાંથી જાય તો જમા, પરંતુ કયા ખાતે? ખરીદ ખાતે. ઓકે, એટલે ખરીદ ખાતું જમા કરીશું. ક્વેશ્ચન થશે ઉધાર કોને કરવાનું? જો વ્યવહાર આપણી ઈચ્છાથી થાય તો ખર્ચ કહેવાય, ઈચ્છાથી ન થાય તો નુકસાન કહેવાય. જો વ્યવહાર આપણી ઈચ્છાથી થાય તો ખર્ચ કહેવાય, ઈચ્છાથી ન થાય તો નુકસાન કહેવાય. અને જાહેરાતમાં આપ્યો છે, નમૂના તરીકે મફત આપ્યો છે, આપણી ઈચ્છાથી થશે એટલે આને આપણે કહીશું જાહેરાત ખર્ચ. નમૂના ખર્ચ પણ બોલાય છે, પણ વધારે ચલણમાં છે જાહેરાત ખર્ચ. ઓકે, તો આના પરથી આપણે આની આમનોંધ કરીશું. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે 12,500. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે 12,500. ઓકે, સોરી, નેક્સ્ટ ટોપિક છે આપણો. હવે આ જે સેન્ટેન્સ આપણે જોઈશું, સેન્ટેન્સ નંબર 8, 9 અને 10 ત્રણે ટીક કરી રાખજો. મોસ્ટ આઈએમપી. ત્રણે ટીક કરી રાખજો. મોસ્ટ આઈએમપી. આ ટોપિક અમનોદમાં તો આવશે જ. ઇવન જેટલા બી ટોપિક તમે અમનોદમાં જુઓ છો બધા જ વાર્ષિક હિસાબમાં આવી શકે છે. બરાબર છે. ટોપિક છે ₹10,000નો માલ ચોરાઈ ગયો. જો ધ્યાનથી સમજો, માલ ચોરાઈ ગયો કેટલાનો? 10,000નો. એક વસ્તુ તો ક્લિયર છે, માલ ચોરાઈ ગયો માલ ધંધામાંથી જાય તો જમા. માલ ચોરાઈ ગયો માલ ધંધામાંથી જાય તો જમા. કેટલાનો માલ છે? 10,000. માલ ચોરાઈ ગયો માલ ધંધામાંથી જાય તો જમા, અને કેટલાનો માલ છે? 10,000. ખરીદ ખાતે જમા કરીશું આપણે. ખરીદ ખાતું જમા થશે. બાકી બધા ખાતા ઉધાર કરીશું. ખરીદ ખાતું જમા 10,000થી, બાકી બધા જ ખાતા ઉધાર. વીમા કંપનીએ 70% રકમનો દાવો મંજૂર કર્યો. હવે આનો મતલબ શું થશે સમજો. 10,000 રૂપિયાનો માલ બળી ગયો. હવે આપણી પાસે જે માલ હતો એનો આપણે વીમો ઉતારેલો હતો અથવા તો ઉતરાવેલો હતો. બરાબર છે. એટલે આપણે વીમા કંપનીને આ જે નુકસાન થયું છે એના માટે વીમા કંપની પર ક્લેમ કરીશું જ કે ભાઈ આટલું નુકસાન થયું છે અમને. અને વીમા કંપનીએ આપણને નોટિસ આપી કે મીન્સ કે ડિટેલ આપી કે ભાઈ તમને 70% રકમ મળશે. વીમા કંપની પાસેથી 70% રકમ મળશે. 10,000ના 70% કેટલા આવશે? 7,000. એટલે વીમા કંપની પાસે મળશે કેટલા આપણને? 7,000. તો 10,000માંથી 7,000 જ મળશે. બાકીના કેટલા નહીં મળે? 3,000. તો આ 3,000 ધંધા માટે શું કહેવાશે? નુકસાન કહેવાશે. શું કહેવાશે? નુકસાન કહેવાશે. ફરી એકવાર સમજી લેજો આ જ વર્કિંગ અને ધ્યાનથી સમજજો. ધ્યાન રાખજો વર્કિંગમાં. મેન આનું વર્કિંગ છે. વર્કિંગથી જ આપણે જવાનું. બધાથી પહેલાં કેટલાનો માલ ધંધામાંથી જાય છે? 10,000. આ જ રીતે આ ટેકનિકથી જવાનું. ખરીદી માલ ધંધામાંથી જાય તો જમા. ખરીદી માલ ધંધામાંથી જાય તો જમા. વીમા કંપની 70% રકમનો દાવો મંજૂર કરે છે. 70% એટલે કેટલા? તો 10,000ના 70% એટલે 7,000. હવે વીમા કંપની દાવો મંજૂર કરે છે, આનો મતલબ થશે કે વીમા કંપની પાસેથી નાણાં મળવાના બાકી છે. વીમા કંપની પાસેથી નાણાં મળવાના બાકી છે. અને જે વ્યક્તિ પાસેથી નાણાં મળવાના બાકી હોય તે વ્યક્તિ ધંધાનો દેવાદાર કહેવાશે. જે વ્યક્તિ પાસેથી નાણાં મળવાના બાકી હોય તે ધંધાનો દેવાદાર કહેવાશે. અને દેવાદારની ઉધાર બાકી હોય. દેવાદારની કઈ બાકી હોય? ઉધાર બાકી.
જો એક વસ્તુ તો ક્લિયર છે, 10,000નો માલ ધંધામાંથી જાય છે એટલે આપણે ખરીદ ખાતું જમા કરવાનું છે, બાકી બધું આમ પણ ઉધાર જ કરવાનું છે. તો અહીંયા વીમા કંપની પાસે 7,000 મળવાના બાકી, તેને ઉધાર કરશો, બાકીના 3,000 રૂપિયાનું શું કહેવાશે આપણું નુકસાન બી ઉધાર થશે. બરાબર છે. આ ટેકનિકને ખાસ ફોલો કરજો. 10,000નો માલ ધંધામાંથી જાય તો જમા, પરંતુ કયા ખાતે? ખરીદ ખાતે. 10,000નો માલ ધંધામાંથી જાય તો જમા, પરંતુ કયા ખાતે? ખરીદ ખાતે. તો ખરીદ ખાતું આપણે જમા કરી દીધું 10,000થી, એટલે બાકી બધા જ ખાતા આપણે ઉધાર કરીશું. હવે ઉધાર કરતી વખતે કયા ખાતા ઉધાર થશે એ આપણને ખબર નથી, તો સેન્ટેન્સ જોઈએ કે વીમા કંપની 70% રકમનો દાવો મંજૂર રાખ્યો. આનો મતલબ શું થાય કે વીમા કંપની આપણને 70% રકમ ચૂકવવાનું કબૂલ કરે છે, એટલે કે ભવિષ્યમાં આપણને 70% રકમ આપશે અથવા તો ચૂકવશે. ભવિષ્યમાં 70% રકમ આપશે અથવા તો ચૂકવશે. એનો મતલબ કે રૂપિયા લેવાના બાકી, મળવાના બાકી, અને જે વ્યક્તિ પાસેથી નાણાં મળવાના બાકી હોય ને એ રકમ ધંધાનું લેણું કહેવાય અને વ્યક્તિ ધંધાનો દેવાદાર કહેવાય. રકમ ધંધાનું લેણું કહેવાય અને વ્યક્તિ ધંધાનો દેવાદાર કહેવાશે. આથી વીમા કંપની આ વ્યવહારમાં ધંધાની શું બને છે? દેવાદાર બને છે. ઉધાર કરીશું, બાકીના 3,000 નહીં જ મળે ને, 10માંથી 7 મળ્યા, બાકીના 3 નહીં મળે, એ આપણું શું કહેવાશે? નુકસાન કહેવાશે. વર્કિંગ કરો, રકમ બી લખેલી છે, ખાતા પણ લખેલા છે, ઇવન એ પણ લખ્યું છે ઉધાર કે જમા. જો 10,000 ખરીદ ખાતે જમા, 7,000 વીમા કંપની ખાતે ઉધાર કરશો, 3,000 ચોરી નુકસાન ખાતે ઉધાર, એટલે આમનો શું થશે? અહીંયા વીમા કંપની ખાતે ઉધાર 7,000, ચોરીથી થયેલ માલના નુકસાન ખાતે ઉધાર 3,000, તે ખરીદ ખાતે 10,000. ઓકે, આના જેવા જ બાકીના 2 સેન્ટેન્સ છે, એ પણ જોઈ લઈએ. ₹15,000નો માલ વરસાદમાં પલળી ગયો. માલ વરસાદમાં પલળી ગયો. માલ ધંધામાંથી જાય તો જમા. માલ વરસાદમાં પલળી ગયો. માલ ધંધામાંથી જાય તો જમા, પણ કયા ખાતે? ખરીદ ખાતે. તો માલ ધંધામાંથી જાય તો જમા કરીશું ખરીદ ખાતે. ઓકે, એટલે જાય તો જમા, બાકી બધા ખાતા એમ બી ઉધાર કરશો. આગળ આપ્યું છે વીમા કંપનીએ 80% રકમનો દાવો મંજૂર રાખ્યો. હવે વીમા કંપની 80% રકમનો દાવો મંજૂર રાખ્યો, એનો મતલબ શું થશે? તો 15,000નો માલ જાય તો જમા ખરીદ ખાતે. હવે વીમા કંપની એવું નક્કી કર્યું કે આપણને 80% રકમ આપશે. હવે 15,000 ને 80% કરશો એટલે કેટલા આવશે? 12,000. વીમા કંપની પાસેથી નાણાં મળવાના બાકી. વીમા કંપની પાસેથી નાણાં મળવાના બાકી. હવે નાણાં મળવાના બાકી, એ વ્યક્તિ ધંધાનો દેવાદાર બને અને રકમ ધંધાનું લેણું કહેવાય. વ્યક્તિ ધંધાનો દેવાદાર બને અને રકમ ધંધાનું લેણું કહેવાશે. ઉધાર કરીશું. તો 15,000માંથી 12,000 મળશે, મળ્યા નથી, મળશે. બાકીના 3,000 નહીં જ મળે, અને જે રૂપિયા ન મળે એ ધંધાનું શું કહેવાશે? નુકસાન કહેવાશે. ઓકે, જેથી આમનો શું કરીશું? વરસાદથી થયેલ માલના નુકસાન ખાતે ઉધાર 3,000, વીમા કંપની ખાતે ઉધાર 12,000, તે ખરીદ ખાતે 15,000. ખાલી 8, 9 અને 10 ત્રણેમાંથી એક વ્યવહાર બી ધ્યાનથી સમજી લેશો તો બાકીના બંને તો સેમ મેથડના છે અને ફક્ત પ્રેક્ટિસ માટેના જ છે. બરાબર છે? ઓકે, જઈએ નેક્સ્ટ સેન્ટેન્સમાં. ₹20,000નો માલ આગમાં બળી ગયો. 20,000નો માલ આગમાં બળી ગયો. માલ ધંધામાંથી જાય છે, જમા કરો. 20,000નો માલ આગમાં બળી ગયો. માલ ધંધામાંથી જાય છે, જમા કરો. બરાબર? કયા ખાતે? ખરીદ ખાતે. હવે વીમા કંપનીએ 90% રકમનો દાવો મંજૂર રાખ્યો. દાવો મંજૂર રાખ્યો એટલે કે વીમા કંપનીએ આટલી રકમ ચૂકવવાનું કબૂલ રાખેલ છે. વીમા કંપનીએ આટલી રકમ ચૂકવવાનું કબૂલ રાખેલ છે. તો વીમા કંપની પાસેથી આપણને 90% રકમ મળશે ને 20,000ના 90% એટલે 18,000. બાકીના 2,000 માટે કોઈ માહિતી છે જ નહીં. એનો મતલબ કે એ રકમ આપણને મળશે જ નહીં. એ રકમ આપણને મળશે નહીં. જોઈ લે એનું વર્કિંગ, અને વર્કિંગ થ્રુ જવું જેથી કહીને આમનો જ લખવામાં બી સરળતા રહેશે. 20,000 માલ ધંધામાંથી જાય, ખરીદ ખાતે જમા. 20,000 માલ ધંધામાંથી જાય, ખરીદ ખાતે જમા.
હવે વીમા કંપની કેટલાનો દાવો મંજૂર રાખે છે? 90%. વીમા કંપની શું બનશે? તમારી દેવાદાર બનશે. દેવાદાર લેણું હંમેશા ઉધાર થાય. દેવાદાર લેણું હંમેશા ઉધાર થાય. 20,000 ના 90%, 18,000. બાકીના 2,000નો આપણી પાસે કોઈ હિસાબ જ નથી. એનો મતલબ કે આ 2,000 રૂપિયા આપણને મળશે નહીં. આ 2,000 રૂપિયા આપણને નહીં મળે તો માલ આગમાં બળી ગયો અને આટલા રૂપિયા નહીં મળે તો એ ધંધાનું શું કહેવાશે? નુકસાન કહેવાશે. શું કહેવાશે? નુકસાન કહેવાશે. અને નુકસાન હંમેશા શું થાય? ઉધાર થાય. બરાબર છે. તો વર્કિંગ પરથી જ આપણે એની આમનો રકમ સાથે લખી શકીએ. આગથી બળી ગયેલ અથવા તો માલના નુકસાન ખાતે ઉધાર. અહીંયા થોડો સુધારો કરજો. આગથી થયેલ માલના નુકસાન ખાતે ઉધાર કરીશું આપણે 2,000 રૂપિયા. આગથી થયેલ માલના નુકસાન ખાતે ઉધાર કરીશું આપણે 2,000. વીમા કંપની ખાતે ઉધાર કરીશું આપણે 18,000 રૂપિયા. વીમા કંપની ખાતે ઉધાર થશે 18,000 અને તે ખરીદ ખાતે 20,000. ચેક કરી લેજો ફરી એકવાર. વીમા કંપની ખાતે ઉધાર 18,000, આગથી થયેલ માલના નુકસાન ખાતે ઉધાર 2,000, તે ખરીદ ખાતે 20,000 લખેલું છે અહીંયા વર્કિંગમાં. વીમા કંપની ખાતે ઉધાર 18,000, આગથી થયેલ માલના નુકસાન ખાતે ઉધાર 2,000 અને તે ખરીદ ખાતે 20,000 રૂપિયા આવશે. ઓકે. તો અલ્ટિમેટલી જે અન્ય રીતે માલની જે આવક છે એમાં માલ ધંધામાંથી જાય તો જમા થાય, માલ ધંધામાંથી જાય તો જમા થાય અને ખરીદ ખાતું જમા કરીશું. હવે ઉધારમાં જો વ્યવહાર આપણી ઈચ્છાથી થયો હોય તો ખર્ચ કહેવાય. એટલે આ સંજોગોમાં આમનો જ થાય. ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે, ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. એ જ રીતે માલ ધંધામાંથી જાય તો જમા કરીશું ખરીદ ખાતે, પણ જો વ્યવહાર આપણી ઈચ્છાથી ન થાય તો ધંધાનું નુકસાન કહેવાય, જેને ઉધાર કરીશું. આમનો થશે નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે, નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. એટલે કે વ્યવહાર આપણી ઈચ્છાથી થયો હોય તો આમનો થશે ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે, અને ઈચ્છાથી ન થયો હોય તો નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. ઓકે. અને જો વીમા કંપની અમુક રકમનો દાવો મંજૂર રાખે તો વીમા કંપની તમારી શું બનશે? દેવાદાર. આમ બી યાદ રાખો, ખરીદીમાં માલ જાય તો જમા, ખરીદીમાં માલ જાય તો જમા, એટલે ખરીદ ખાતું તો જમા થશે, બાકી બધા જ ખાતા આપણે ઉધાર કરીશું. વીમા કંપની દેવાદાર બને તો ઉધાર, બાકીની રકમ નુકસાન તરીકે ઉધાર કરીશું. ઓકે. હવે આજના દિવસમાં આટલા ટોપિક કમ્પ્લીટ કરીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.